નમસ્કાર મિત્રો, ગુજરાતી વાર્તા સાંભળવા આવ્યા છો. ચાલો વાર્તાની શરૂઆત કરી. રાજકોટના એક કોલેજમાં અભ્યાસ કરતી હતી મેઘા. શાંત, સાદી અને ખૂબ જ બુદ્ધિશાળી છોકરી. તેને પુસ્તકો પ્રત્યે ઘણો પ્રેમ હતો, પણ પ્રેમ એ તો ક્યારેય વિચાર્યું પણ ન હતું. એક દિવસ કોલેજના લાઇબ્રેરીમાં નવી એન્ટ્રી થઈ. આર્યન અમદાવાદથી ટ્રાન્સફર થઈને આવ્યો હતો. ચહેરા પર સ્મિત અને આંખોમાં એક અનોખી તેજસ્વીતા. મેઘા જ્યારે પોતાના નોવેલમાં ગુમ હતી ત્યારે આર્યને પૂછ્યું, શું તમારું ફેવરિટ પુસ્તક કયું છે? એ પ્રશ્નથી બંને વચ્ચે એક નવી વાતચીતની શરૂઆત થઈ. દિવસો પસાર થયા, મિત્રતા ઘનિષ્ઠ બનતી ગઈ. મેઘાને ખબર નહોતી પડી કે ક્યારે આર્યનની પ્રતીક્ષા કરવી તે તેનો દિનચર્યાનો ભાગ બની ગઈ. એક દિવસ આર્યને કહ્યું, મેઘા, તું જ્યારે વાંચતી હોય છે ને, ત્યારે તારા ચહેરા પર જે શાંતિ હોય છે, એ જોઈને મને લાગે છે કે દુનિયાની બધી કહાણી બસ તારી આંખોમાં લખાયેલી છે. મેઘા ગુંગાટમાં રહી ગઈ, પરંતુ હૃદયમાં એક લય જાગી. કદાચ આ પહેલીવાર છે જ્યારે મને કોઈની આંખોમાં વાંચવા જેવું લાગ્યું. એ પ્રેમ હતો, શબ્દો વગરની કહાણી, એક નિમિષથી શરૂ થયેલું અનંત સંબંધ. આજ પણ લાઇબ્રેરીના ખૂણે 2 કપ કોફી અને 2 આંખોમાં શબ્દો વિના વાતચીત થતી હોય છે. આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરજો મિત્રો. ધન્યવાદ.